છેલ્લું છે લો ઓફ વનનેસ. લો ઓફ વનનેસ. આપણે બધા જોડાયેલા છીએ. વી આર નોટ સેપરેટેડ વિથ ઈચ અધર. each and every one we are connected with each and every living being. યથા પિંડે તથા બ્રહ્માંડે. આખું બ્રહ્માંડ આપણી સાથે જોડાયેલું છે. અહીંયા એક મારો વિચાર બદલાય છે એટલે આકાશ મંડળના ગ્રહમાં હલચલ પેદા થાય છે. વી ઓલ આર કનેક્ટેડ. ખ્યાલ આવે છે તમને? મંગળના ગ્રહમાં જરાય આડું અવળું થાય અહીંયા મારા વિચારોમાં આંદોલન શરૂ થઈ જાય. એ તો ખબર જ છે ને કે એના સમુદ્રમાં ભરતી અને ઓટ આવે. જ્યારે પૂર્ણિમા આવે ને એકદમ ભરતી આવે આપણા મગજની અંદર પણ વિચારોનું વાવાઝોડું ચાલુ થાય છે. આના પર તો બહુ બહુ રિસર્ચ થયો છે. પાણીનો જ્યારે પ્રવાહ બદલાય ત્યારે આપણા વિચારો બદલાય છે. તે હવે એ પાણીનો સંબંધ પણ કોની સાથે? ચંદ્રમા સાથે. ચંદ્રમાની રેઝ બદલાણી, પાણીનો ફ્લો બદલાણો, પાણીનો ફ્લો બદલાણો, આપણા વિચારો બદલાણા. સૂર્ય 3 દિવસ ન હોય તો શું થાય? આ સૂર્ય 3 દિવસ ન હોય કે શું થાય? ડિપ્રેશન આવે. વી આર કનેક્ટેડ વિથ ધ સન. મેં સાંભળ્યું છે કે પોર્ટલેન્ડ ઓરેગન હું ગયો છું બહુ વર્ષો પહેલાં, આપણો જૈન સમાજ છે ત્યાં. તો ઓરેગનમાં 2 સિઝન છે, ત્રીજી સિઝન જ નથી. એનું ફોરકાસ્ટિંગ 2 જ હોય. વરસાદ આવીને ગયો અથવા આવવાનો છે, 2 જ હોય. એ તો આવીને ગયો હમણાં 2 દિવસ પહેલાં અથવા 2 દિવસ પછી આવે. 2 જ સિઝન, વરસાદ આવ્યો અથવા આવવાનો છે. ત્યાં સૂરજ લગભગ તમને ઓછામાં ઓછો દેખાય. અને ચેક કરજો, સ્ટેટિસ્ટિક કાઢજો, મેક્સિમમ એક્સિડન્ટ ત્યાં કરે થાય છે. ઓરેગનમાં મેક્સિમમ એક્સિડન્ટ, મેક્સિમમ મેન્ટલ પ્રોબ્લેમ, મેક્સિમમ ડિપ્રેશન, બીકોઝ દેર ઇઝ નો સન. એક રીઝન. તો વી ઓલ આર, હું તો પ્રકૃતિની વાત કરું છું, પણ વી ઓલ હ્યુમન આર કનેક્ટેડ. અહીંયા આપણી જ વાત કરીએ ને, આમાં એક વ્યક્તિ જો નેગેટિવ હોય, અહીંયા એક વ્યક્તિ ઊભો થઈને નેગેટિવ બે વાક્યો બોલે, શું થાય? અત્યારે આપણે બધા જ શાંતિથી કે સાતામાં બેઠા છીએ. એનું કારણ કે આપણા બધાની અંદર પોઝિટિવ વાઇબ્સ કામ કરી રહ્યા છે. એક નેગેટિવ કામ કરે એ વાઇબ્રેશન અથડાય વગર ન રહે. વી ઓલ આર કનેક્ટેડ. ભગવાન મહાવીરે કીધું એગા માણસ જાઈયા, સમગ્ર માનવ જાતિ એક છે. ભગવાન મહાવીરનું વચન, આચારાંગ સૂત્ર. એગા માણસ જાઈયા, સમગ્ર મનુષ્ય જાતિ એક છે. હવે એક છીએ તો પછી એકબીજાની અસર થાય કે નહીં? બોડી અલગ અલગ છે, બટ ઇન્ટરનલી વી ઓલ આર કનેક્ટેડ. એટલે ઘરમાં તમે ચેક કરજો, ઘરમાં એક વ્યક્તિ જો ઉદાસ રહે ને તો ઘરના 4 વ્યક્તિ ગમે એટલો સંકલ્પ કરે ખુશ ના રહેશે. આ તો સીધી વાત છે ને. ઘરમાં એક વ્યક્તિ સેડ રહે, તમે જોઈ લેજો. ઘરમાં એક વ્યક્તિ આક્રમક અને ગુસ્સામાં હોય, આખું ઘરનું વાતાવરણ જોજો. ગમે એટલું આખા બાકીના ઘરના બધા જ 5 સામાયિક રોજના કરતા હોય, રોજ 1 કલાક ધ્યાન કરતા હોય, પણ એ પેલો એક નેગેટિવ પાત્ર છે, એના વાઇબ્રેશન આજે એવું નહીં. વી ઓલ આર કનેક્ટેડ. એટલે તમારે જેવું વાતાવરણ જોઈએ છે ને કે આવું હોય, તમે પહેલાં એવી શરૂઆત કરો. તમારાથી જ એવું વાતાવરણ ક્રિએટ થશે. યુ આર ધ કોઝ ફોર યોર ગુડ ઓર બેડ એન્વાયરમેન્ટ. આ 7 લો કામ કરી રહ્યા છે. આના ઉપર હું આખું એક પુસ્તક લખી રહ્યો છું, ઓલમોસ્ટ લખી લીધું છે. એટલે આના ઉપર તો હું જેટલું બોલું હું તો થાકવાનું જ નથી, એટલું બધું છે. આખી પુસ્તક મારી આવી રહી છે, બ્રહ્માંડ ટોક્સ. એનું નામ જ છે બ્રહ્માંડ ટોક્સ. એ પુસ્તક આખું, એમાં 7 નિયમો બહુ ડિટેલમાં, ગુજરાતીમાં છે, પહેલાં ઇંગ્લિશમાં પછી આવશે, પણ એવી પુસ્તક હમણાં જ આવતા મહિને આવી રહ્યું છે. ઓલરેડી ઇઝ ઇન પબ્લિશ. તો એમાં બધું જોડાયેલું છે ને. બાકી ઘણી બધી વસ્તુ છે. જૈનિઝમ એટલું સાયન્ટિફિક છે ને સાહેબ. હવે આ સમય આવી ગયો છે કે જૈન ધર્મને આ બધી આડી અવડી વાતોથી બહાર કાઢીને સાયન્સના રૂપે પ્રેઝન્ટ કરો ને, આ જનરેશન જે અત્યારે રૂમમાં બેઠું છે ને, યંગ જનરેશન જૈન ધર્મ ઉપર ફિદા થયા વગર ના રહે. આટલું લોજિકલ, એટલું સાયન્ટિફિક, એટલું વ્યવહારિક અને એટલું સ્પિરિચ્યુઅલ. અને કોઈ પણ કોન્સેપ્ટ જે આવે છે બધું જૈનિઝમમાં છે. હવે અનંત જ્ઞાન છે તો જૈનિઝમમાં કોઈ ઘણા કે જૈન ધર્મ ચક્રો કે બધું જ છે. 90% જૈન ધર્મનું જ્ઞાન લુપ્ત થઈ ગયું છે. અત્યારે તમે હું જે જીવી રહ્યા છીએ, ચર્ચા કરી રહ્યા છીએ ને, એ શાસ્ત્રો કેટલા ટકા છે? 90% તો લોસ્ટ છે.
આ બધું છે એટલો જ જૈન ધર્મ નથી. કેટલોય હોય, કેટલો તો બાળી નાખ્યો, કેટલું અંગ્રેજો શાસનમાં ખાક કરી નાખ્યું, લાઇબ્રેરીઓ બાળી નાખી, ભંડારા સાફ કરી નાખ્યા. પણ જેટલું છે એટલું પણ આપણું આત્મકલ્યાણ માટે ઇનફ છે. આપણે ધારીએ તો એ કરી શકીએ. તો આકાશીય રેકોર્ડ ને બધું અમે વાત કરતા, આ બધું એવરીથિંગ ઇઝ કનેક્ટેડ વિથ જૈન ધર્મ. આપણે ક્ષમાની વાત કરીએ છીએ, ફોરગિવનેસ, મિચ્છામિ દુક્કડમ, કેમ કે આપણે જે વાઇબ્રેશનો મોકલ્યા છે આપણે એને ક્ષમા કરી અને એને રિવાઇન્ડ કરી શકીએ છીએ. એટલે ઇઝ અ બ્યુટીફુલ સિદ્ધાંત. આ 7 નિયમો યાદ રહી ગયા? બોલો ફટાફટ, ચલો. લો ઓફ, હવે બગાસા લેવાની છૂટ, હવે મારું ચેપ્ટર પૂરું. લો ઓફ અટ્રેક્શન નંબર 2, લો ઓફ વાઇબ્રેશન નંબર 3, લો ઓફ ડિટેચમેન્ટ, લો ઓફ ડિટેચમેન્ટ નંબર 4, લો ઓફ એનર્જી નંબર 5, લો ઓફ કર્મા નંબર 6, લો ઓફ કોઝ એન્ડ ઇફેક્ટ, and number 7, law of oneness. We all are united, we all are connected. આ 7 નિયમો તમે માનો કે ના માનો, if you believe or not, it doesn't matter. Law is law and they are working each and every moment, day and night, dark and light. એ કામ કરી રહ્યા છે. આપણે એને સપોર્ટ કરીએ અને આપણે આ 7 નિયમો પોઝિટિવલી જોડાઈએ, જેથી મારા દ્વારા આ ઇકોસિસ્ટમને હું ડિસ્ટર્બ ન કરું, પોલ્યુટેડ ન કરું, એવા ભાવ સાથે તમે આટલા બધા ઉત્સાહથી આજે આવ્યા. બહુ શોર્ટ નોટિસમાં, હાલાકી કેટલા 10 દિવસ પહેલાં જ અમારું ફાઇનલ થયું હતું કે હું આવી રહ્યો છું અને આટલી બધી સંખ્યામાં આવ્યા. ખૂબ આભાર. હું મારા અમને કીધું નીતિનભાઈએ, અમારા મિશનમાં ચાર શબ્દો જ છે. અમે 4 ઉપર કામ કરીએ છીએ, એ કહી દઉં તમને. એમાં એ 4 મુદ્દા છે. નંબર 1 શિક્ષણ, નંબર 2 સેવા, નંબર 3 સાધના અને નંબર 4 સાહિત્ય. અને તમે આટલા બધા લોકો આટલી આ અવસ્થામાં 4 વાગ્યા સુધી બેસી રહેવું ઇઝી નથી. તો તમે ઓફકોર્સ તમે આટલું બેઠા રહ્યા, તમારો આભાર. અને માંગલિક પહેલાં પ્રશ્નોત્તરી હું લઈશ 10 મિનિટ 5 મિનિટ, અને આપણે 4 પહેલાં પૂરું કરી દઈશું. અડધો કલાક વહેલા આપણે છૂટા થઈશું.